કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અહીંયા પધારી રહ્યા છે। આપણે બધા એમને જોરદાર તાળીઓથી વધાવીશું। બળવંતસિંહ રાજપૂત સાહેબ પોતે પણ દર વર્ષે પાટણ જિલ્લામાં સમૂહ લગ્ન કરાવે છે અને વર્ષોથી સમૂહ લગ્ન પોતે પાટણ જિલ્લામાં બળવંતસિંહ રાજપૂત સાહેબ કરાવી રહ્યા છે। તો આજે આપણા સમૂહ લગ્નના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત છે। કદમ સેવા સમિતિ વતી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ સ્વાગત બળવંતસિંહ રાજપૂત સાહેબનું। આપણી વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી અને આપણા જિલ્લાના પ્રભારી આદરણીય બળવંતસિંહ રાજપૂત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે બધા એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું। બળવંતસિંહ સાહેબ પોતે દર વર્ષે સમૂહ લગ્ન ત્યાં કરે છે અને તે દીકરીઓ માટે તો ખરેખર ખૂબ સેવાનું કાર્ય કરે છે અને આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે એવા બળવંતસિંહ રાજપૂત સાહેબનું સન્માન અમારા કદમ સમિતિના આયોજક કનુભા, અમારા કદમ સમિતિ સેનાના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર સાહેબ તથા નરેન્દ્રસિંહ રાજપૂત સાહેબ, કનુભાઈ મંત્રી સેદાભાઈ અને અંબારમભાઈ, છ જણ બળવંતસિંહ રાજપૂત સાહેબનું સ્વાગત સહન કરશે, સાથે જીવાભાઈ, નટુભા દાદા હવે આપણા કેબિનેટ મંત્રી સાહેબ શ્રી એવા બળવંતસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક આપણને દીકરીઓને આશીર્વચન પાઠવે, આશીર્વાદ ફાળવે। પ્રકાશભાઈ દવેને વિનંતી કરીશ કે તેઓ માઇક પહોંચાડે। વેલકમ સાહેબ। આજના શુભ પ્રસંગે અદ્ભુત એમ કહી શકાય કે આ કદમ એ આપણી હમણાં જ જેમ કહેવામાં આવ્યું સનાતન ધર્મ માટે ઉપયોગિકતા હતા એવું સરસ કામ માટે ઉપસ્થિત આજના આપના ભોજનદાતા, હંમેશા દરેક સમાજમાં દાન કરીને દ્વારકાધીશ દાદાના પરમ ભક્ત એવા મારા મિત્ર સંસદ સભ્ય મુરબ્બીસિંહ બાહુભાઈ દેસાઈ સાહેબ, આપણા જ સમાજના મારા પાર્ટીના પ્રમુખ પૂર્વ મંત્રી મુરબ્બીસિંહ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, ધારાસભ્ય મુરબ્બીસિંહ અમરતજીભાઈ, ભરતસિંહભાઈ, અણદાભાઈ, અભિજીતભાઈ, અમારા આગેવાન મુરબ્બીસિંહ શંભુભાઈ, વિક્રમસિંહભાઈ, રમેશભાઈ, જેમને આ એક સરસ વિચાર આવ્યો અને કદમ સેવા ટ્રસ્ટ બનાવીને ત્રણેય મિત્રોએ અને એમની ટીમે જે અદ્ભુત કર્યું છે એવા ત્રણેય મિત્રો, એમની ટીમ, જે લોકો ઉપયોગી થયા છે એવા તમામ સમાજના આગેવાનો, વડીલો, 116 દંપતીને આશીર્વાદ આપવા પધારેલા તમામ બહેનો અને ભાઈઓ, આજે એક વાતનો આનંદ છે। આનંદ એ વાતનો જ કે આપણો પરંપરા 5000 વર્ષનો ઇતિહાસ જુઓ તોય આપણો સનાતન ધર્મ બધાને સાથે લઈને ચાલે। અખંડ ભારતમાં વિશ્વના તમામ લોકો ભારત શું કરે છે એ પ્રકારનું જ્યારે વાતાવરણ અહીંથી લે અને એનો ઉપયોગ કરે એ સ્થિતિ હતી। આજે ફરીથી એ પરંપરા જ્યારે શરૂ થયું હોય ત્યારે ખરેખર આ ત્રણેય મિત્રોની એમની ટીમને ખૂબ દિલથી અભિનંદન આપું છું કે સમાજમાં અને આજુબાજુ એક સરસ લોકહિતનું કામ કરીને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે લોકો આમાં જોડાણા છે 116 લોકો, એમના જે મમ્મી પપ્પા છે એમને હું બિરદાવું છું, અભિનંદન આપું છું, એટલા માટે કે સમાજની અંદર એક ઠેકાણે એટલા મોટા વરઘડિયા સાથેના આશીર્વાદ લઈને સમાજના બધા જ લોકો એક સ્ટેજ ઉપર બેસીને ખરેખર મનથી નક્કી કરે। અને હું હમણાં જોતો હતો
કે 4 કિલોમીટરથી આવીએ કેટલા પગપારા લોકો જાય, કદાચ 25,000 થી વધારે લોકોએ જેને આશીર્વાદ આપ્યા છે એવા મા બાપોને હું ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક સરસ તમે પણ એક ઉદાહરણ કર્યું છે. 116 દંપતીઓને મા બહુચરને પ્રાર્થના કરું કે એમનું લગ્ન જીવન ખૂબ સુખી થાય, સંપન્ન થાય અને ભગવાન એમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું. મુરબ્બી શ્રી બાઉભાઈ અને આગેવાનોએ જે ફૂલ નહીં તો ફૂલની પોખડી જે લોકો દાન કર્યું છે એમને બિરદાવું છું, અભિનંદન આપું છું અને એમ કહું છું કે સમાજમાં જ્યારે જ્યારે આવા સારા કામ થતા હોય ત્યારે કહેવાય છે કે 5 ઋણ આવે, એક સમાજનું ઋણ પણ જ્યારે ઉપયોગી કરતા હોઈએ ત્યારે એ દાતાશ્રીઓને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. માત્ર ટૂંકી વાત એટલા માટે કરું છું કે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનવાની વાત આપણી થાય, 2047માં આત્મનિર્ભર બનવાની વાત થાય ત્યારે આપણા ભારતનું આ કદમ આપણા માટે બહુ ઉપયોગી છે. નામ પણ કેટલું સરસ રાખ્યું છે કે અમારા સિદ્ધપુરમાં કદમ ઋષિ થઈ ગયા. આપણી ઉત્પત્તિથી માંડીને તમામ વસ્તુ માનવ સાથે જોડાયેલી હોય આવું એક સરસ ટ્રસ્ટ જ્યારે ચાલતું હોય ત્યારે હું ટ્રસ્ટના માધ્યમથી મિત્રોને કહું છું કે સરકાર આપની સાથે છે, આ બધા મિત્રો સાથે છે, અમે બધા આપની સાથે છીએ. આપ આવું એક સરસ કામ, લોકહિતનું કામ આજે જે કર્યું છે, જેમ કહેવામાં આવ્યું કે આવનાર સમયમાં 500 થી વધારે થાય એવા તમામ કામો કરતા રહો. એવે મા બહુચર તમને હંમેશા સાથ સહકાર આપે અને અમારો સાથ સહકાર આપને રહેશે. ભારત માતા કી જય.